ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે આ મારો છોકરાનો છોકરો ખરેખર ભણી ગણી અને શિક્ષક બનજે બેટા અને 10મા નું રિઝલ્ટ છે એટલે પાસ થવાનું છે હવે સોચી કંકોળામાંથી પાસ થવું પેપરમાં લખ્યું તો ઓ કીધું કોઈના બાબા તમે ફેટો બધો દાદો કે દાદો બસ તાણ હો જો પાસ થયા વગર આવ્યો છે ને તો ફોટો મેલ્યો બૈરામ અને 100% આવશે અંદાજમાં 99 હા ઓવા 99% ખરો તો માની શકો ને આઈપીએસ અધિકારી બને ઉભું રાખું શું હમણાં કર કો વાર ગોળું કાળું પાડે પાછું આનું માર રિઝલ્ટ નું હા પાસ થયા વગર આવતો નહીં હા બેટા ખરો ભાઈ તો શું ઘણી બી આરા તો કું બોરા લાદા ના લાગે પાસ કહું છું અત્યાર ઘણી બી આરા તો કું ત્યાં પેટો ને બેટો પહોંચ્યો જવાનું અમારી પરીક્ષા પટી જાય રિઝલ્ટ સાથે યાદ અમારું રિઝલ્ટ હોય તો પણ પેટો ને બેટો બધો આટલો બધો ઉકા ઠઠારો કરો છો છોકરો પાસ થવાનો છે 99% લાવવાનો છે તમારે એકલો છોકરો તમારો 99 એકલો લાવવાનો છે ગોમમાં છોકરો નહીં લાવતો ના હોય તો ડીજે બોલાવો તે હાવ 99 લાવો બધું ભાઈ મિક્સમાં ના હોય બધું હેડી છે બધા કરતા હોય ના અમે ડીજે નહીં ભરતા હો બેટા તું 99% લાય તો ગોમમાં આપણું વધવાની છે કે તાર દાદાની વચ્ચે તાર બાપાની વચ્ચે તારા ઘરની વચ્ચે અને ગોમની વચ્ચે હરક તો ખરો બધું હરક તો ખરો તમારો હું બોલું છું એકલો એવું લોકો મહાત્મા ને એકલી ભાઈ ને હું નીકળી ગયું હું વાત કરી લઉં સાચી કંકોળામાંથી પાસ થો ખાટો બાકી કે ન મદદ છે હું કંકોળા બાપા હું રિઝલ્ટ લઈને આવું બાપ જેવો પાછો એકલો ખોનકી બોલ દે મને કહેતો નહીં એ પાસ થઈને આવજે 99% લઈને બેટા મારા છોકરો પાસ થશે લ્યા મારું 10માનું રિઝલ્ટ પાસ નહીં થવું મારી આબરૂ જશે ને મારા બાપાની જશે બેઠો જો કે હાણો ગામમાં બધા છોકરો હેડો પેલા નિહાળમાં રિઝલ્ટ લેવા બાપા ચાલો જલ્દી તો હળો બધા મને 2-3 જણો હોમો મળે બેટા બાપા હા હું નપાઈ ગયો તો આબરૂ તો હક આપણી ગામમાં હા હું નપાઈ ગયો એટલે ગામમાં આબરૂ તો હક બાપા શેમ તમારી રહન મારી નહીં જાય એટલે તું નપાસ છે એટલે આબરૂ જાય મારી અને ગામમાં તારીએ જાય અરે આ બેટા હું કાંઈ ચિંતા કરી તી કોઈ ખોટું કર્યું છે તે આબરૂ મારી જાય તો ગામમાં તારીએ જવાની છે અને નપાસ તો તેમાં હું કોઈ હારી જવાનું હોય હિંમત નહીં હારવાની બેટા જો અબળ ફી રીતના પરીક્ષા આલવાની જ્યાં સુધી પાસ ના થાય ત્યાં સુધી પરીક્ષા હાલ કરવાની બેટા હા અને ચિંતા નહીં કરવાની એ તો તાણ હવે જો એક વખત નપાસ થાય એટલે કોઈ આપણે હિંમત નહીં હારી જવાની ફી રીતના પરીક્ષા એમાં હાલ જ જવાની એ તો પાસ થઈ જાય બેટા પણ બાપા મને ટેન્શન આવી ગયું એમાં હું કાંઈ ટેન્શન લીધું હું નહીં બોલું બસ હું નહીં બોલું તને હો ગામમાં કહ્યું કે અમારે ભાઈ બોલો નપાસ થયો તો થયો વાળી એમાં શું છે પરીક્ષા તો આલી છે બાપા પણ આ તો એટલે પેપર સારું નહીં ગયું એ તો હાલ તો ખબર પડે પણ મારું નપાય તો મને ટેન્શન આવી ગયું કશો બાપા વાંધો તમારે નહીં. આબરૂ જાય છે બાપા ચિંતા નહીં કરવાની જાય શું કીધું હો નપાસ થયો તો કોઈ એવું નહીં રાખવાનું હો હા. આપણે પીર ના લો જો બેટા હો હા જો અને વળી એવું કોઈ હોય નપાસ થવાય કોઈ પેપર સારું ના જોયું તો ફેલ જ થઈએ કોઈ એમાં છોકરોને કોઈ ધમકાવવાનો હોય ખોટી રીતે કોઈ ના કહેવાનું હોય અત્યારના છોકરોને કોઈ વધારે છે કોઈ નવું કર્યું તો એ તો ભણશી કેવી રીતે એ રિઝલ્ટ આયું મારા છોકરાનું 10માનું રિઝલ્ટ આયું એ પેડા ખવડાવો બધાને બુંદી ખવડાવો મારા એ છોકરા ઘટાનું રિઝલ્ટ આયું લગન તો પસાવશે બે રિઝલ્ટ આવશે મારો છોકરો પાસ થી ટીડીઓ શિકાર કેટલા રહ્યો લ્યા પૂછા બાપા
અને ઘણો ગો છો ઓય ખબર જેવું છે આજ હું છે આજે તો મંગળવાર છે હમણાં એક કીધી બે ગલફોરો ફોડી નાખ્યો હમણાં હાલ હમણાં પણ હું છે આખો દાડો બસ હું આને મારું ને પેલા મારું ને બસ હમણાં. દીપડા મેળવાની વાતો કરું છું. હા બોલો શું કહો બજારમાં તો 5 કિલો પેડા 5 કિલો બુંદી બાધા છે તારા છોકરાની બાધા છે તારા છોકરા રિઝલ્ટ છે દહમાનું એમાં 5 કિલો બુંદી 5 કિલો પેડા એ બધું શું કરવું છે પાસ થાય તો પછી પાસ થાય તો વેકવું પડશે કા અને પાસ તો થવા દો હજી પહેલા શું છે હું પાસ ના થાય તાણે ટેશન ભઈ નાખું કુલરીઓ પાસ ના થાય તું શું ખબર છે જી ઓય છોકરાને શું મારવાના ન પાછી હાય તપાસ શું થાય હા મોઢું જઈને હાબુ પઠેમ કહી નાખું અને બાપા એવું ના કરાય એ તો ભણશે એ તો બધું આપણે ઘેર શીખવાડશું એ બધું કોઈ ધમકી ના હાલવાની હોય. પાસ જ થશે તું પેડા લઈ આય હાલ તો જઈને આવ્યો છું તમે પહેલા કહેવાના ફરી ફરી રિટર્ન ટ્રેન પાછી વાળો ઊંધી મને બાપા કદી નહીં પોકાય ઓધરા છાકરા બે મૂઢો હોય ખબર છે ને ઓમ જાય તો પાછું ઊંધું હેડ એટલે આ ઘટ્યું છે મારા પાસ થવાનું જ છે મને અસરો ગમમાં કી આવા જે વાતો કરી આવા છે કે મારો છોકરો પાસ થઈ ગયો છે તો મારા દાદાએ પેટો ને બેટો બોધીને પાછો મેકલો તો રિઝલ્ટ લેવા હવે ત્રણ વિષયમાં હું ઉડી ગયો છું હવે ઘેર જતો ધોઈલો પડી જાય કે મારતો ઉધા અને આટલો બધો શામાં ઘોરે પટમ કૂદતો આવશે હું તો પાસ છું જો 55% આયા મારા આવ અને તું બોલ તો ખરા હું ગભરાઈ ગયો છું ત્રણ વિષયમાં નપાસ છું અલે આ મારાથી તો તાર ભણતર સારું હતું અને રોજ વાંચતો ને રાત દાડો હવે હું એવું કરું હા તાણી મારા તો જો માર મોમાને કહ્યો વોટ્સઅપમાં ફોનમાં કર્યો માર ફઈને કહ્યો કે હું પાસ છું 10મામાં બધાને કહ્યું મારા બાપુ તો મને ગામમાં પેડા વેચ છે મારા બાપુ હા કેજે હા લેટ મારા ઘેર હેડ નાનો પાછા આવ્યો હા ઓવા હેડ કે પેડા ખાધો જા રિઝલ્ટ મેકીને આવું અમે હા હેડ હા હા હવે ઘેર જો તો મારો બાપ મારો દાદો ધોકો લઈને હા પડશે આખા ગામમાં કૂતરાને પઠામાં તો દોડાવશે હવે કોક તો કરવું પડશે કે ઘેર તો જવા દે જે થવું એ થ હા 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 યાર હે બોલો રિઝલ્ટ લેવા જો સકા અને હા બાબુજી આવો બતાવો આ મલામ તો કોઈ છીએ નહીં આ બેહોનું સોણ પર દીએ તણ ભાઈ આ શું કરે તા આખી જિંદગી છોકરો અને તું બે જણા પોયલા જ પડે તો એ તાણા હવે ઘરનું છે શું મિલા કે ભાઈ કરવું જ પડે કે તાણી ખેતી છે ક્યાં છે તો આપણે જ કરી તમે બીજું શું કરવા આવે તમારે શોભા બધું તો ભાઈ એટલે ભાઈ અમારે તો ના પર બધું નફા છે હવે આવો પછી પેડા ખાવાના બુંદી ખાવાનું બધું ખાવા આવો કેમ કોઈ પ્રસંગ કર્યો હતો કળસંગ જેવું જ થયું છે કે કેમ અમારો છોકરો પાસ થઈ ગયો ને અમારો છોકરાનો છોકરો દસમાં એવું રિઝલ્ટ લેવા જશે આ 99% હમ. આવશી આજ રિઝલ્ટ છે મારે બલ્યો જોશે લેવા એ બોગું હું પાસ થાય એને એકલો ઊંધો દોડો આમ ઓમ એવું પાસ થાય અમારો છોકરા ફેટો બંધીને મોકલ્યો ફેટો બંધીને કીધું જા બેટા 99.99% એટલે ખાલી 1 પોઈન્ટ ઓછો રહા બાકી 100% આવી ગયો આ તમારા બે છોકરા દેવાના તમારા પૂરા આખું ભાઈ જો એને હવે પાસ થાય કે ના પાસ થાય હવે એ મહેનત તો કરે છે ના પાસ થાય તો આપણે શું કરવાનું કયો એટલે આ ખોટા તારવાથી થાય શિવ શાંતિ ખેતીમાં લગાડી દો ને શીખા છોકરો ઈંડા સોંપતા કપાસ સોંપતા આ સીઝન આવી તો વરસાદ આવ્યો એટલે એવું કપાસ સોંપતા શીખી ને તો કપા ઉગે ને પછી ઉગે તો શીખ ગંજ બજારમાં જતો શીખ સમજ્યા હવે આપણે તો જો હું તો ભણશું એને ભણશે પાસ થાય તો ભલે ના થાય તો કોઈ ના બીજી વખત પરીક્ષા છે બીજું શું કરીએ તાર હા તો બરોબર છે પણ હવે બુંદી ખાવાની પેડા ખાવાની અને ડીજે વાળા કઈ ના નાચવા આવજો હા ડીજે સારું ભાઈ તમારા છોકરાનું છોકરો પાસ થાય તો આપણા ગામમાં ઓમ નાચે તું ઓમ નાચે મને નાસ્તા નહીં આવડતું ભાઈ પડે આમ તો નાચજે રાગ રાગ
મસ્કરીઓ કરજો ભાઈ, મારો પગ તકલીફ છે એટલે તમે યાર હાર હાર ભાઈ હાર હા એ હાલો હા હા પાંચ છોકરો મારો છોકરો પાસ થાય છે આવો સારું ભાઈ, તમારો છોકરો પાસ થાય તો ગામનું ગૌરવ છે કે ભાઈ હારી ચોક નોકરી લાગશે ને તો કોક દાડો વાળી કોમમાં આવશે. દાદા એ દાદા નપાસ જો છું એટલે દાદા કેવું જ નહીં ઘરમાં બે જાઉં આમ ઘર જ ખોલવું નહીં આજ તો મરી જ જવું છે. બીજા અલ્યા ટીનિયા હા ફાટોબા તો જ્યાં બેટા હા જો તો ગમો આજ તો મારા બાપુ મારા છોકરાનું આજે રિઝલ્ટ ખરું ને 10મા ધોરણનું ઓવા તે દાડ પેટો પાડા બોતતા હતા તે દાડ નહીં આજે જો તમે બદામું ખાવા નાખો બધામાં એટલે છોકરા આવું હતું કાલ પેલી રાતી ઢાઢી ઉસળતા હતા કે મગજ તુલી હતું તે બધા રિઝલ્ટ છે કે આજે હોવે. એ મારા બાપુ વડે કી જા છોકરા આપણો ગુલાલ લઈ આય ને કે ફૂલ લઈ આય ને તા બધું થોડું થોડું બધું સામાન લેતા હોય બધું. આ બધું ગુલાલ ગુલાલ બધું ઉડાડવાનું છે મારા બાપુ છો કોઈને વાપરી એવા છે પણ ડીજે કર્યો હે બધું છે એટલો નાટક કરવા દો ને તાણો ગણો જાબુ નહીં ઘેર હું કે આવું તે હેડ ફરક તો કર ના હોય તાણ હેડો તો કા વરસાદ છે કે માવઠું શું કરવા બેઠું છે, શું કરવા બેઠું છે આમાં શું છે નુકસાન ઉપર નુકસાન આવે છે. પૂर्ण કમાવાનું કયું ખેતીમાં સોનું. હા બેટા આયો ઓવા શું થયું બેટા? બાપા પાછો હા પાછો હું કી છે બેટા? તાણ અલ્યા ખરો મારો છોકરો ખરો ખરો હેડ બેટા પાસ તો એ મહત્વનું છે. જો બાપા 55% લાવ્યો એવું તાણ જે આ હેડ પાસ તો ને બેટા ઓવા હારું 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 બેટા હવે આગળ ભણો હો બેટા, તારે જે જરૂર પડે ને એ તાર લાવી દેવાનું હો. હા ભલે ભલે બેટા પાસ તો હેડ હા. હો જાડ બેટા પેલું આ રિઝલ્ટ મિલતી અને હેડ આપો વરઘોડામાં જવાનું છે પાછું. બાપા કાના એટલે આ પેલા વાઘુજીના છોકરાનું કોઈ પાસ તો આવવાનું છે કે હા તે કે રિઝલ્ટ આવે છે કે જલ્દી આવો તમે કે 99% લાવો એવો છે તે કે જલ્દી આવો કે પેડા ખાવા ને કે કલાલ ઉડાડવાનું છે ડીજેમાં કે નાચવા. પણ બાપા એ તો નપાસ છો છે ના થાય બેટા મને હાલ કઈ ગયા ને ત્રણ વિષયમાં ઉડી ગયો છે અરે હું માનતો નહીં બેટા લે અડતા તું રિઝલ્ટ મેં લે હેડ પણ બાપા લેવા ના માનતા તમે ઘેર હેડો હા ઓવા અને રિઝલ્ટ આમ મિલતા આવું ઘેર હા મેલ તો હેડ 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 જલ્દી હેડ હેડ. ના પાછો તો બાપા નહીં જાઉં અરે જવું પડે બેટા એક કી મારો છોકરો ભણવામાં હોશિયાર છે ને કે પચાવ કરતી કે ટકાવારી હારી લાવશે. હું રિઝલ્ટ મેળવીને આવું બાપા એટલી ખુશી છે ખુશીનો પાર નહીં વાગા. એ મારો છોકરો ગુલાલ લઈને આવશે ને પેલો પાસ થઈને આવશે ને ગુલાલ ઉડશે ને ડીજે વાગશે ને કોઈ મોત પડી દે હા દહમાનું માની છો ને આજ તો ફૂલ પીન પડી જવું છે. છોકરો પાસ થાય છે છોકરાનો છોકરો એટલે તો અલ્યા જો લાયો ગુલાલ ને ફૂલ બધું બધું લાવ્યો છું. જાડો બાબુભાઈ તૈયારી કરાવડો તમે આવી ગયા પણ તારો છોકરો જે આવ્યો ને હજી નહીં આવ્યો શું આવ્યો છે અને આખા બોમનો છોકરા ને પાછો છો નાખી ગયો પાછો અરે આ લોકોને દિલગીઓ ખવડાવતો હોય છે હોપાડ્યું ડીજે આવ્યું ડીજે આવો છે હા તો મને કીધું મેં કીધું તો બાપા હા આ તો એક નહીં આપેલું આવડ્યું એ શું કરશે લે લાય ફૂલ લાય આ આવતર હેડ આવતર ના કોઈ તો ના ઘરના જામ મુની આવ બાય બાર આય બેટા આવા પાસ થાન હરાકમાં 99.99% હા ના મુની આવ બાય એ બહાર આવી લે બધું ખર્ચો કરાવ્યો છે બાપા ઈ તારા માટે તો આઈ જા બાર હેડ હું તો ટુંબો ખાઈ લઉં હવે શામ શામ પણ માર ટુંબો જ ખાવો છો તું પણ નહીં ખાઓ તને પેલું પેડા ખવડાવજે તું પણ નહીં ખાવ તું શું સમજ મેડમ મેલો સાઈડ મો શામ બેટા બાર આય બેટા શું થયું ટાઈમ વિશે માં ના પાસ દે બેટા મારી આબરૂ જઈ મારી આબરૂ જઈ કોણ સમજાય બેટા બાર આય બાર આય ના 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 અને બહાર આવતો લે ટૂંપો ના ખાવ રે બાર આય ટોટિયા ભાજી નાખું તારા બંધો તમે બંધો આ તમારા લીધે પેલો ટૂંપો ખાઈ મરી જાય મારો છોકરો હમણાં હાલ બસ ટોચર આખો દાડો ધમકાઈ કરો છો બાબુભાઈ નપાસ તો કોકા બોલ બોલ કરો તો યાર મેં પેલો મોય મરી જાવ તો એ બારા રે એ બેટા બેટા અમાર બાર આય બેટા બેટા આવો હે એ ચોકલેટ એ ખોલે ચોકલેટ આવ બેટા એ ખોલરા ઘર તો બોલ હા કે આવો ભાઈ હા બેટા બે આવ મારા મકાન છોકરો ટૂંપો ખાય છે ભાઈ તો છોકરો એ મારે ટૂંપો ખાય છે શેમ? નપાસ ચોસી મારું ટૂંપો ખાય છે
તારો છોકરો તાણ મને વટી પહેર્યો પકડાયો. ધર્મો. નવાજ થયું તંબુ. અરે જરા અને એમાં શું એવું કરવાનું બેટા 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 એ બોલ બેટા બેટા બોલ બેઠા આમ જાય કે છોકરાઓમાં. લે પણ તમે આ મગજ સાકું છો બેટા એ બેટા હું નહીં અમારા બેટા બા મારે- મારા તો એનું તો ને એટલું તું બસ ખાઈ જવાનું બેટા એવું ના કરાય બેટા એ છોકરા મત એવું બેટા ના કરે ખબર દાદાને ધોકો તૈયાર કરીને જ રાખો છો ના ના ના, ના નહીં મારે તું મારે બેટા એવું ના તને કગરું છું આ પાઘડી તારું બેટા બેટા આવતો મારી વાત તો પણ કોઈ નહીં મારે કોઈ કોઈ નહીં નહીં માર મારે. બેટા ના બેસી અમે છીએ. દાદા તો મારશી નહીં માર આ બોલો કે બહા મોટાથી નહીં મારો આવતો નહીં મારું આવતો ના. તાણ બોલો કે યાર ભલા આદમી લે આ ગોદો તો રે આ ગોદો તો રો. છોકરો કોઈ બેસ્યો હમણાં ભલા આદમી હું તું યાર મૂર્તું છોકરા જેવું કરી છે ખબર પડે છે તુલી આ છોકરો મરી ગયો હતો ઘર નીકળી જા નપાસ થયો તો થયો ફેરથી પરીક્ષા આલવા લાગ્યો. હાલા ખાતો પાસ થાય એવું તું લે પણ કેતો નહીં લે તારો છોકરો છે ને આના જેટલો ગોગળા કાઢ દેવો પડતા બેરા છો તમે પણ તો છોકરાની જવાબદારી તારી આ ભોકે કે તમે તું કે પણ શું કોઈનું વાપરું છે એટલો મોં પાડું પૂછજો મને નહીં કરતા આ છોકરાને બીવરા તું બીવરા જેટલી ડીગરીઓ લઈને બેહી ગયો છે એમ કે છે તું જેટલી મેટ્રિક પાસ થયો છે તે આ છોકરાને કી છે આપણા બધા ભેગું ભણતા તમે 3 વખત નાપાસ થયા હતા. ખબર છે? ભલા આદમી કોઈ ના દબાણ કરવાની હોય છોકરાને ભણતા હોય એટલે હાલો નહીં કઈ કહું કશું નહીં કહું બેટા ના પાસ થયો તો ત્યો વાળી હા ના પાસ થયો. ફેર પરીક્ષાની પાસ ફેલ પરીક્ષા હાલ છે ભલા આદમી ખોટો દબાણ કરે છે ખબર પડે ના ને કોઈ અને બેટા તમને કહું છું આવું પગલું ના ભરવાનું ન પાસ થાય એટલે શું કીધું ભણો શાંતિથી આમ નજર રાખી આમ ધ્યાન રાખીને ભણો તો બધું પાસ થવાય હા એ બુદ્ધિ શોથી લાવવાનો મારવાની આ જીતો તાણ કોઈ ઠેકાણો નહીં ને આ બાપા ફરી મનુ કે- જીવશું તો ફરી આપણે ભણશું તો ફરી પેલું કોઈ બધું કરશું બાપા મને કે હું તમારા ઘેર આવું છું હું અહીંયા ઘરમાં પહેરી ગયો છે. ના આવું ના કરવાનું જો હું તો કહું છું જેટલો તારો ટાઈમ મળે ને એટલા વખત પરીક્ષા હાલ બધા વર્ષે હાલ જ્યાર સુધી પાસ ના થાય ત્યાર સુધી પણ આવું પગલું નહીં ભરવાનું શું કીધું અને આવી વિચાર લવાતા છે એ તો તારા દાદુ બોલશે અને હોય એ નહીં બોલે કહું છું ને ના બોલ ના બોલ ભાગભાઈ આ બોલતા નહીં. ના બોલું વગર હા કા બધી છે બીજે ને હું કોમની છોકરો નહીં હોતો આવતું ના મારું હા મારું છોડી ફાડી પરીક્ષાની ફરી પાસ હા હું કીધું હા તો ખાલી તું એ નહીં જાજો હા બેટા તું જેમ હા, ગાતે ફરી હા, આપો. ના ના એ તો જા રામ જોતા થોડી વાર માં પેલા બાપા, હું એ તો સો આપણે લઈ જા જા. હાલ લે. એ શોતાર જેવું ના કઈ નાખે પાછો એ લે હા, બોલ. પેલા આદમી આવું ના કરાય છોકરાને વધારાનું દબાણ ના કરાય એ તો ભણી એમની રીતિ ના આવું કરીએ તો ખોટો આ તો અત્યારનો છોકરો છે ને એટલી બુદ્ધિ નહીં હતી મને કહેવાની જરૂર નહીં આપણા મિત્રોને કહેવાની જરૂર છે હા તો મિત્રો જોયું તો આપણા એક મા બાપ તરીકે મિત્રો આપણું છોકરું ભણતું હોય તો કોઈ દિવસ દબાણ કંઈ એમને પ્રેશર નહીં હાલવાનું બરોબર છે ન પાસ થતા થાય એને ફેર રીતના બીજા વર્ષે પરીક્ષા હાલે પાસ થઈ જાય એમ કરી બરોબર છે છોકરાને બુદ્ધિ પોખતી નહીં હતી. હા. પ્રોત્સાહન આપવાનું પણ પ્રોત્સાહન આલવાનું પ્રેમથી કહેવાનું વાત કરવાની નકર શું છે આ રીતે કોક દાડો જીવ ઊંધું ખોઈ પગલું જાય. પડે. હા અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતા યા મારી કોઈ હતી